તો મિત્રો હવે અમે જઈએ છીએ ઠેકડી અને હું તમને ત્યાંના રસ્તા બતાવી દઉં એકવાર. તમે આગળના બ્લોગમાં જોયા જ હશે. બહુ સરસ મજાના ગ્રીનરીવાળા પાકા ચૂકા રસ્તા હતા. એટલે એક એક્સિડન્ટ થયું હતું ત્યાં. તો જો તમે કાર જોઈ શકો છો કે ઝાડવાના લીધે અટકી પડી છે. એમાં 4 વ્યક્તિ હતા. અમે ત્યાં જઈને એની મદદ કરવા ગયા. એ લોકો 4 સેફ હતા. એટલે પાછા આવ્યા. અને જો અહીંયા કોફીનું છોડ હતો એ અમારા ડ્રાઈવરે એમને કીધું કે આ કોફી છે, આપણે જે કોફી પીએ ને એ આમાંથી બને છે. તો મેં કીધું તમારી સાથે શેર કરી લઉં. પછી અમે એવા રસ્તામાં તો એક ગણપતિ બાપાની સરસ મજાની મોટી મૂર્તિ હતી. તો અમે કીધું ચાલો ફોટોગ્રાફી કરી લઈએ ત્યાં. તો જો તમે મારી પાછળ જોઈ શકો છો ગણપતિ બાપા સરસ મજાના છે. બધા ફોટોગ્રાફી કરતા હતા. તો જો એકવાર બેક કેમેરાથી તમને બતાવું. જો આ રીતના સરસ મજાની મૂર્તિ હતી. કોમેન્ટ કરી દેજો ગણપતિ બાપા મોર્યા. અને નારિયેલ પાણી હતું. તો મેં કીધું ચાલો આપણે નારિયેલ પાણી પીએ. કેરલા આવ્યા છે તો એકવાર પીવાનું તો હોય જ નારિયેલ પાણી. તો જો આ નારિયેલ પાણી અમે પીએ છીએ. સરસ મજાનું હતું. અને પછી તુષારના ત્રોફામાંથી નીકળી હતી મલાઈ. મારે ત્રોફામાં મલાઈ ન નીકળી એટલે તુષારના ત્રોફામાંથી ખાધી. અને નારિયેલ પાણી પીધા પછી અમે એક શોપ પર આવ્યા. ત્યાં અમે આઈસ્ક્રીમનો કોન ખાધો. મેં કીધું મારે કોન ખાવો છે. અને ત્યારબાદ અમે આવ્યા ઠેકડી સ્પાઇસીસ પેલેસમાં જે ગાર્ડન છે ત્યાં બધા આયુર્વેદિક મસાલા હોય છે એના પ્લાન્ટ જોવા માટે. તો તુષાર ગયા છે અહીંયા ટિકિટ લેવા અને એના ગાર્ડ આપણને. મિત્રો આ મરચીનું ઝાડ છે એમ અમને સમજાયું છે. અને અહીંયા જો મિરચી આવે આ ટાઈપની છે, ગ્રીન મિરચી. પછી રેડ થઈ જાય, પાકી જાય એટલે બીજું. આપણી ઘરે આવા નાના તુલસી હોય છે. અહીંયા તુલસી છે ને અમને એમ સમજાયું 5 પ્રકારના તુલસી હોય. એમાં અગસ્ત્ય તુલસીનું ઝાડ છે મિત્રો. જો આવડું મોટું છે મિત્રો. આ દેખાય છે જો લાલ કલરના બનાના છે અને એની સાઈઝ અવળી જ રહે છે ને. આ પતરી માટે ઉપયોગી છે. જેને પતરી હોય છે ને તો એ લોકો આ યુઝ કરી શકે છે એવું કીધું છે અમને અહીંયા. મિત્રો આ ઝાડ જે છે એ ડાયાબિટીસની દવા બનાવવા માટે ઉપયોગી થાય છે. અને ઇન્સ્યુલિન્સના ઇન્જેક્શન લેતા હોય તો 6 મંથથી કે આ લેવાનું. અને ગોળી લેતા હોય તો 3 મંથ. પછી જળમૂળમાંથી વહી જાય ડાયાબિટીસ. મિત્રો આ તમને રેડ કલરનું લોટસ દેખાય છે એ જો પાણીમાં નથી, અહીંયા જમીનમાંથી ઉગાડ્યું છે. અને એનો ઉપયોગ થાય છે આપણે ફેસ પર ડાર્ક સર્કલ્સ, પિમ્પલ્સ ને એવું હટાવવા માટે, બ્લેકહેડ્સ ને એવું બધું હટાવવા માટે. તો આ સરસ છે. 3 મહિનાનો કોર્સ આવે એ. આ જેને પ્લાન્ટ દેખાય છે એ જે ઘૂંટણનો દર્દ ને આર્થરાઇટિસ હોય એના માટે એમાંથી દવા બનાવવામાં આવે છે. એમાં 1 મહિનાનો કોર્સ છે એવું છે. अनवांटेड फैट ज़्यादा आया तो कोलेस्ट्रॉल बढ़ा सकते हैं. तो मेटाबॉलिज्म सही नहीं है, इसकी वजह से अनवांटेड फैट ज़्यादा आता है, ज़्यादा पेट भी आता है, ज़्यादा આ પ્લાન્ટ તમને દેખાય છે ત્યારે પેકડો એ તમને ફેટ કમ કરવા, એટલે ફેટ ઓછું કરવા, વજન ઉતારવામાં મદદ કરે છે. મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરે છે. ઇન્ક્રીઝ કરે કે ઓકે. આ રેડ બનાના ખાવા માટે યુઝ થાય છે. B12 એમાં કેલ્શિયમ બધું હોય છે એટલે હેલ્થી રહે છે આના માટે. थायराइड में एकदम कंट्रोल में रखना पड़ेगा, नहीं तो और बीमारी हो जाएगी. આ છે હાઇપોથાઇરોઇડ નું છે. तो बॉर्डर लेना तो 1 महीने काफी है. આ જે છોડ છે ને એ આપણા બધાય દર્દ માટે છે. સંજીવની એનું નામ સંજીવની છે અને દર્દ માટે ઉપયોગી છે. આ જે છોડ છે મિત્રો એ છે હેર ગ્રોથ માટે. હેર આપણા વયા ગયા હોય તો એનાથી હેર આવે. પછી આ બ્લુ કલરનું તમને છોડ દેખાય છે એ છે સફેદ વાળ હોય ને એને કાળા કરવા માટેનો પ્લાન્ટ હશે ને મિત્રો. એનાથી આંખોના નંબર નીકળી જાય અને પછી કોન્સન્ટ્રેટ વધે. એટલે બાળકો માટે કે આ ખાસ ઉપયોગી છે. એલોવેરા છે જો આપણે ત્યાં મોટું હોય છે, અહીંયા એકદમ નાનું છે. 2 એલોવેરા ટાયરમાં છે. આ છે સર્પગંધા બીપી માટે. આમાંથી બીપી માટેની દવા બને છે. જો આ કોફીનું પ્લાન્ટ છે મિત્રો. જો એમાં રેડ કલરના આવેલા છે બીજ. એને પછી ક્રશ કરીને એનો પાવડર બનાવે છે. પહેલાં ગ્રીન હોય પછી પાકી જાય ત્યારે રેડ. પછી આ છે જિંજર કે આપણે આદુ કહીએ ગુજરાતીમાં. એના માટે ગેસ એસિડિટી માટે નીચે આવે આદુ જમીનમાંથી. પછી આ પ્લાન્ટનું નામ અશ્વગંધા છે. આ બધા દર્દમાં આ દવા બનાવવામાં ઉપયોગી થાય છે મિત્રો. દર્દ, ઘૂંટણના દર્દ, ગરદનના, કરોડરજ્જુના બધા. આ પ્લાન્ટનું નામ છે શકજરા આદિ. આપણને નસ ચડી જાય, પછી આપણને ઘણીવાર ખાલી ચડી જાય, બ્લડ સર્ક્યુલેશન હરખું ન થતું હોય તો એવું થાય પ્રોબ્લેમ. તો એના માટે આમાંથી ઓઇલ બને. સો માટેના ફ્લાવર છે. કેવા સરસ છે. પણ लेमन जैसे आ जाएगा. પછી આ પ્લાન્ટનું નામ છે જાયફળ. એ તો આપણે બધાને ખબર જ છે જાયફળ. छोटा बच्चा का पेड़ दो. નાના છોકરાઓને આપણે જાયફળ પીવડાવતા હોય. बिरयानी में पुलाव में सफेद फूल आ जाए. આ એલચીનો છોડ છે મિત્રો. જો અમે કોઈ દિવસ નતો જોયો, પહેલી વાર જોયો છે. નીચેથી આવે છે એના બીજ બધા. उसके बाद में इलेक्ट्रिक टाइम में डालकर सूख देंगे. 6-7 किलो सूखने के डाल दिया तो सूखने के बाद में फंगल इन्फेक्शन, एलर्जी, આ છે પ્લાન્ટ है ना. उसके लिए तो फंगल ऊपर से लगाने इन्फेक्शन के लिए ऑयल भी है. इसके ऑयल अंदर है. से स्ट्रो पूरा बाहर आने से प्यूरिफिकेशन करने के लिए મિત્રો આ રુદ્રાક્ષનું ઝાડ છે. જો हम लोग को यूज करने के लिए पंचमुखी अच्छा है. हमारा शरीर है पंचमुखी. જો આ પંચમુખી રુદ્રાક્ષ છે મિત્રો. આ બેન પાસેથી અમે લીધું. પાંચમુખી. हां लाइन के हिसाब. ये लाइन के हिसाब से આ પ્લાન્ટ છે એના છાલમાંથી દવા બનાવે. કોલેસ્ટ્રોલ જે પેશન્ટ હોય એના માટે કોલેસ્ટ્રોલના. મિત્રો આ જો माइग्रेन वाले पेशेंट પ્લાન્ટ કેવો છે? તુલસીનો છે એમ કે છે. અને માઇગ્રેન માટે ખાસ ઉપયોગી છે. એનું ઓઇલ બનાવવામાં આવે છે આમાંથી માઇગ્રેન.
પછી આ પ્લાન્ટ છે એ શંખ પુષ્પાનો છે, એ ઓલો મેમરી વાળો પ્લાન્ટ હતો ને એમાં મિક્સ કરીને આનું ઓઇલ બનાવવામાં આવે. પછી આ તજ, આનો આપણે ઉપયોગ તજમાં કરીએ છીએ મિત્રો, ને એના પાંદડાનો આપણે તમાલપત્રમાં, એટલે એક જ વૃક્ષમાં બે ઉપયોગ થાય છે, પાંદડા તમાલપત્રમાં ઉપયોગ થાય છે અને આમાંથી તજ બનાવે છે. મિત્રો આ જો આપણે મોટા આમળા હોય છે ને, નાના આમળા લીવર માટે આમાંથી દવા બને. से स्टार्टिंग हो जाएगा, इसके बाद में इतना बीट्स आ जाएगा, पकने के बाद में सूख लेंगे, सूखने के बाद में મિત્રો ब्राउन वाला अच्छा वाला है, लविंग काला झाड़। वाला अच्छा नहीं है आपका। હવે મિત્રો અહીંયા આવી ગઈ છે પ્લાન્ટમાંથી બધી ઓરિજિનલ વસ્તુ બનાવી હોય એની આ દુકાન છે. જો લવિંગ, તજ, એલચી, જો બધાય જાયફળ, આખી દુકાન. में भी रख दो, घूम जाएगा, ऐसे घूमेगा, ओरिजिनल है घूमेगा, लेकिन प्लास्टिक का लकड़ी का कभी भी नहीं घूमेगा. फिर आपको पानी में भिगो के रोज અહીંયાથી તુષારે લીધું છે એક રુદ્રાક્ષ, ઓરિજિનલ રુદ્રાક્ષ છે, 500 રૂપીઝ ઓનલી.